તો પૂરા 15 દિવસ બાદ પ્રભુ જગન્નાથ તેમના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે નિજ મંદિર પરત ફર્યા છે। ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે હરખની હેરી છે। આમ તો મંદિરમાં 12 માસ ભંડારો ચાલે છે, પરંતુ આજે નેત્રોત્સવ વિધિના અવસરે અહીં મહાભંડારાનું આયોજન થાય છે, જેમાં સાધુ સંતો સહિત ભક્તો મંદિરનો અત્યંત પ્રસિદ્ધ એવો ધોળી દાળ અને કાળી રોટીનો પ્રસાદ ગ્રહણ કરે છે, જેના માટે મોટા પાયે તૈયારી હાથ ધરાતી હોય છે। રથયાત્રાની હવે ઘડીઓ ગણાઈ રહી છે। રથયાત્રાના 2 દિવસ પહેલા એટલે કે જેઠ વદ અમાસના દિવસે મંદિર ખાતે જે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે, કાળી રોટી અને ધોળી દાળનું આજના દિવસ માટે વિશેષ મહત્વ છે। એટલે કે દૂધપાક અને માલપુવાનું જે ભોજન છે તે દેશભરમાંથી આવતા તમામ સાધુ સંતો પ્રસાદ ગ્રહણ કરશે અને ત્યારબાદ નગરજનો પણ આ કાળી રોટી અને ધોળી દાળ એટલે કે દૂધપાક અને માલપુવાનો પ્રસાદ ગ્રહણ કરશે, જેની તૈયારીઓ મંદિરમાં જોરશોરથી ચાલી રહી છે। હાલમાં જે સવારે ભગવાન જ્યારે મોસાળથી પરત ફર્યા છે ત્યારે તેઓ નેત્રોત્સવ વિધિ બાદ આ ભવ્ય ભંડારાનું આયોજન થશે। અહીંયા આપણી પાસે જે રસોડાના જે રસોઈયા છે તેમની સાથે જ આપણે સીધી વાત કરીશું। બહાદુરભાઈ, કેટલું અહીંયા ભોજન બનવામાં આવે છે અને કેવી રીતે કોને પીરસાશે? આજે આ બધું મહાભક્તોને પીરસવામાં આવશે। આજે અહીંયા 15 થી 20,000 માણસનો પ્રસાદ બનાવવામાં આવે, જે ભગવાન સરસપુર ગયા આજે પરત આવવાના છે અહીંયા પાછા, અને માટે આ ભગવાન સાધુ સંતો માટે આમ જનતા માટે આ ભગવાનનો પ્રસાદ બનાવ્યો છે। આમાં માલપુડા છે, દૂધપાક છે, બટાકાનું શાક, ચણાનું શાક, પૂરી, કઢી ભાત, પાપડ ને ભજીયા અહીંયા બનાવવામાં આવ્યા છે। 20 થી 25,000 માણસ જેટલા જમી શકે। આટલી મોટી સંખ્યામાં જ્યારે ભક્તો ભોજન આરોગવાના હોય ત્યારે કેટલા દિવસ પહેલાથી આની તૈયારી શરૂ થઈ જશે? અમે અહીંયા 2 દિવસથી અહીંયાની તૈયારી ચાલુ કરી છે। આજે હવે બપોર સાંજ સુધી અમે અહીંયા ભગવાનનો પ્રસાદ બનાવવાના છો, પછી પરમદાડે અમારે ખીચડીનો મારો છે બનાવવાની। જી બિલકુલ, જે પ્રકારે બહાદુરભાઈએ જણાવ્યું કે 2 દિવસ અગાઉથી જ આ જે તૈયારીઓ છે તે શરૂ કરવા દેવામાં આવે છે અને 20 થી 25,000 જેટલા લોકો જે છે આ પ્રસાદનું ગ્રહણ કરશે। કેમેરા પર્સન દીપક સેન સાથે ધ્વનિ મોદી, TV9 અમદાવાદ।